નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન પ્લેટફોર્મ વિદ્યાકુલમાં આપનો મોટો ભાઈ હિરેન નસીદ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવ દિલથી હાર્દિક સ્વાગત કરે છે. કેમ છો મારા ધોરણ 8 ના કલેજાઓ? એકદમ મજામાં? જ્યાં વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી ધોરણ 8 ની આપણે શરૂઆત કરી દીધી છે અને 1 બાય 1 બધા પ્રકરણો આવતા પણ જાય છે. આપણે ચેપ્ટર નંબર 4 મસ્ત રીતે ભણી ગયા અને ચેપ્ટર નંબર 5 નો એક વિડિયો લેક્ચર પણ ભણી ગયા. આજે તમારા માટે લઈને આવ્યો છું બેટા ચેપ્ટર નંબર 5, વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ એટલે કે રક્ષણ. અને આજે આપણે શું કરવાના છીએ તો કે દીકરાઓ, આપણે આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી વસ્તુ તો સમજજો. શું કામ? તો કે આપણા જીવનમાં વનસ્પતિઓનું ખૂબ જ મહત્વ છે. આપણા જીવનની અંદર બેટા પ્રાણીઓનું પણ ખૂબ જ મહત્વ છે. આ એટલું બધું મહત્વ છે બેટા કે જેનું રક્ષણ કરવું જરૂરી છે. બરોબર ને? જેમ કે આપણે વાત કરીએ તો ગયા ક્લાસમાં આપણે 3 ટોપિક ભણ્યા હતા. પ્રસ્તાવના વિશે ચર્ચા કરી હતી. ત્યાર પછી 5.1 વન નાબૂદી અને તેના કારણો અને 5.2 વન નાબૂદીના પરિણામો. આ તમારી ટેક્સ્ટ બુકના પાઠ્યપુસ્તકના ટોપિક્સ છે, એની ચર્ચા કરતી. યાદ કરો તો બેટા કે આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. જો ઘણા બધા વિદ્યાર્થી એવા હશે કે જેણે લેક્ચર નહીં જોયા હોય, તો જે વિદ્યાર્થીઓએ લેક્ચર્સ નથી જોયો, મારા આ પહેલો લેક્ચર નથી જોયો, પાર્ટ 1 નથી જોયો, ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે, તમે ત્યાં જઈ અને પહેલો પાર્ટ જોજો. જો એ જોશો તો આજના લેક્ચરમાં તમને ખબર પડશે. જો નહીં જુઓ તો આજના લેક્ચરમાં કશી ખબર પડવાની નથી. એટલે દરેક વિદ્યાર્થીઓએ પ્રયત્ન કરવાનો છે અને આ વિડીયો જોવાનો છે પહેલા, પછી જ આજનો લેક્ચર શરૂ કરજો બેટા. ગયા લેક્ચરમાં શું શીખ્યા થોડુંક રિવિઝન કરાવી દઉં તમને. બેટા આપણે પ્રસ્તાવનાની વાત કરી, એની અંદર દીકરા આપણે એવી ચર્ચા કરી કે ભાઈ પહેલી અને બુઝો હતા, પ્રોફેસર અહેમદ હતા, બરોબર ને? આ બધા લોકો છે એ ક્લાસમાં ભેગા થયા અને બધા લોકો છે જે 7મા ધોરણમાં ભણતા હતા ત્યારે વનની મુલાકાત લીધી હતી. ત્યારે વનની મુલાકાત લીધા પછી એના કેવા કેવા અનુભવ થયા એ બધા યાદ કરતા હતા. બીજું, પહેલી અને બુઝોના જે સહઅધ્યાયીઓ હતા એ પણ પોતે શું કરતા હતા બેટા તો કે એ પણ પોતે વનમાં ગયા પછી કયા કયા જંગલોમાં શું શું કર્યું એની બીજી વાતચીત કરતા હતા. પછી દીકરાઓ આપણે ટોપિક શરૂ કર્યો વન નાબૂદી અને તેના કારણો. બેટા આપણને બધાને ખબર છે કે વન નાબૂદી થઈ રહી છે, મતલબ વનનો નાશ થઈ રહ્યો છે, જંગલનો નાશ થઈ રહ્યો છે, એને કહેવાય વન નાબૂદી. હવે વનનો નાશ થઈ રહ્યો છે બેટા, એનું કારણ શું છે તો કે આપણે વાત કરી કે ભાઈ માનવો છે એનું સૌથી મોટું કારણ છે. ત્યાર પછી કુદરતી પણ ઘણા બધા કારણો છે. ત્યાર પછી વન નાબૂદીના પરિણામો શું શું છે? ગ્લોબલ વોર્મિંગ થાય, રણનું નિર્માણ થાય, આવી બધી ચર્ચાઓ આપણે એકદમ ડેપ્થમાં, એકદમ ડિટેલમાં, એકદમ સારી રીતે કરી હતી. હવે આજના ક્લાસની વાત કરું બેટા તો આજના ક્લાસમાં આપણે આ 2 ટોપિક ભણવાના છીએ. કેટલા ટોપિક? 2 ટોપિક આપણે ભણવાના છીએ. બહુ નાના ટોપિક છે પણ સમજવા અને જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો પહેલો ટોપિક છે બેટા 5.3. શું છે પહેલો ટોપિક બેટા? વન તેમજ વન્ય જીવોનું સંરક્ષણ. બરોબર. અને બીજું છે જૈવ આરક્ષિત વિસ્તાર. આ 2 ટોપિકો વિશે આપણે આજના ક્લાસમાં સમજવાના છીએ. તો પાઠ્યપુસ્તક સાથે રાખજો. દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક સાથે રાખશે કે જેનાથી તમે જે તૈયારી કરો છો એની તમને જાણ થાય, તેનાથી તમે જે તૈયારી કરો છો એની તમને ખબર પડે. તો ચાલો દીકરાઓ આપણે શરૂ કરીએ. તો આજના ક્લાસની આપણે શરૂઆત કરીએ બેટા ક્યાંથી તો કે આજના ક્લાસની આપણે શરૂઆત કરીએ એ પહેલા એક જ મિનિટ મને આપજો બેટા. આની અંદર છે ને થોડુંક ઓલું કે પ્રિન્ટ મિસ્ટેકને કારણે છે ને બધું જિંદગી રમણ ભમણ થઈ ગઈ છે. કોઈ વાંધો નથી બેટા, એક જ મિનિટ દીકરા. હો बारिशों की तरह ही तो तूने मुझ पे साया किया रे, अभी सनम रे तू मेरा सनम हुआ रे, करम रे तेरा मुझ पे करम हुआ रे, सनम रे तू मेरा सनम हुआ रे. એક જ મિનિટ બેટા, આ થોડુંક હું છે જિંદગી રમણ ભમણ થઈ ગઈ હતી, ભણવામાં એવું થાય સમજાણું પછી આ બધું. ચાલો આવી જાઓ. તો આપણે જોઈએ 5.3 નામનો ટોપિક વન તેમજ વન્યજીવોનું સંરક્ષણ. તો ચાલો દીકરાઓ, સર્વપ્રથમ અહીંયા પહેલી જ વસ્તુ આપણને કહી છે, આપણી ટેક્સ્ટ બુકના શબ્દો આપણને એવું કહે છે કે વન નાબૂદીની અસરો જાણવા માટે પહેલી અને બુઝો ચિંતિત હતા. જો ભાઈ, આજે પહેલી છે, અહીંયા પહેલી, આજે પહેલી છે અને આ બુઝો છે. આ બંને શું હતા બેટા તો કે વન નાબૂદીની જે અસરો થઈ છે, જે આપણે ગયા ક્લાસમાં ભણ્યા, એનાથી બહુ જ ચિંતિત હતા. એ બિચારા એટલા બધા ચિંતિત થઈ ગયા
કે શું થશે આપણું, જીવનમાં જિંદગી રમણ ભમણ થઈ ગઈ છે, એવું બધું થઈ ગયું બેટા એ લોકોને. બરોબર, તો બહુ જ ચિંતિત હતા. હવે એને શું કર્યું તો કે તેઓ પ્રોફેસર અહેમદ પાસે ગયા તથા તેમને પૂછ્યું કે વન તેમજ અન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય છે. જો શું કીધું બેટા, આ લોકો પ્રોફેસર અહેમદ પાસે ગયા, એ તમે જોઈ રહ્યા છો પ્રોફેસર અહેમદભાઈ છે, બરોબર, અને પૂછ્યું કે સર વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય. સર વન મતલબ જંગલ, જંગલને કઈ રીતે બચાવી શકાય. વન્ય પ્રાણીનો મતલબ થાય બેટા જંગલમાં રહેતા પ્રાણીઓ, એને કઈ રીતે બચાવી શકાય એના વિશે અમને જણાવો. આવો પ્રશ્ન થયો. પેલા બંને ચિંતિત થયા, પછી બંને પ્રશ્ન થયો, એ પ્રોફેસર અહેમદ પાસે ગયા. આગળ વાત કરી બેટા, આગળ વાત કરી બેટા, આગળ વાત કરી બેટા. તો આગળ વાત કરીએ કે જીવાવરણ પૃથ્વીનો એક એ ભાગ છે કે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા તો જે સજીવને આધાર આપે છે. બેટા આપણી પૃથ્વી છે, બરોબર, એ પૃથ્વીમાં એક ભાગ આવેલો છે જેને આપણે કહીએ છીએ જીવાવરણ. શું કહીએ છીએ? જીવાવરણ. આ જીવાવરણ બેટા એક એવો ભાગ છે કે જેમાં સજીવો શું કરે છે તો કે સજીવો બેટા વસવાટ કરે છે. જેમાં સજીવો શું કરે છે? વસવાટ કરે. તમે ચિત્રમાં જોઈ રહ્યા છો કે ભાઈ આપણી જમીન છે, બરોબર, તો જમીન ઉપર જુઓ તમે અલગ અલગ પ્રાણીઓ વસવાટ કરે છે, અલગ અલગ પક્ષીઓ વસવાટ કરે છે, અલગ અલગ શું કહેવાય માછલીઓને બધા વસવાટ કરે, આપણે વસવાટ કરીએ છીએ, કે ને. તો જીવાવરણ એક પૃથ્વીનો એવો ભાગ છે કે જેમાં સજીવો કેવા છે? વસવાટ કરે છે અથવા તો જે જીવનને શું કરે છે? આધાર આપે છે. આગળ વાત કરીએ કે જૈવ વિવિધતાનો અર્થ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો, તેઓની વચ્ચે આંતર સંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ. મતલબ હવે તમને બીજો એક શબ્દ સમજાવે છે, એ છે જૈવ વિવિધતા. તમને પહેલા સમજાવ્યું જીવાવરણ વિશે અને બીજું તમને સમજાવે છે જૈવ વિવિધતા વિશે. જો તમે કહેશો સર આ બધા ટોપિક શું કામ ભણવા જોઈએ? બેટા આ છે ને તમારી ટેક્સ્ટબુકમાં ઓલું પીળા કલરનું કોષ્ટક આપ્યું છે એમાંથી મેં લીધો છે, બરોબર. અહીંયા આપણો પ્રશ્ન શું હતો બેટા? અહીંયા આ પ્રોફેસર અહેમદ છે, બરોબર, એ હવે બુઝો અને પહેલીને સમજાવવાના છે. બુઝો અને પહેલીને પોતે સમજાવવાના છે કે ભાઈ આવી રીતે આમ નહીં, આવી રીતે આમ થશે. પણ એ પહેલા આપણે આ બે શબ્દો સમજવા જરૂરી છે કે જીવાવરણ શું છે અને જૈવ વિવિધતા શું છે. એ સમજવું છે, એટલા માટે વચ્ચે આ ટોપિક મેં લીધો છે, બરોબર. તો જો આ જીવાવરણ ખબર પડી ગઈ તો કે હા સર જીવાવરણ એટલે શું થાય તો કે પૃથ્વીનો એક એવો ભાગ, પૃથ્વીનો એક એવો ભાગ કે જેમાં સજીવો શું કરે છે? વસવાટ કરે છે, બરોબર, અથવા તો જીવનને શું કરે છે? આધાર આપે છે. આને શું કહેવાય બેટા? આને શું કહેવાય બેટા? કોમેન્ટ બોક્સમાં કરો તો ભાઈ જીવાવરણ. ભાઈ મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરજો, ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા વિડીયો અવનવા તમારા માટે આવતા જ રહેવાના છે. જબરદસ્ત રીતે અમે તમને તૈયારી કરાવવાના છીએ, તમારા એક એક કન્સેપ્ટ ક્લિયર કરાવવાના છીએ. ગણિત હોય, વિજ્ઞાન હોય, અંગ્રેજી હોય, સામાજિક વિજ્ઞાન હોય, આ બધા કન્સેપ્ટ અમે તમને ક્લિયર કરાવવાના છીએ. તો ખાસ આ વિડીયોને તમારા મિત્રો સુધી, ફ્રેન્ડ સુધી શેર કરવાનું ભૂલતા નહીં. તો જૈવ વિવિધતા કોને કહેવાય તો કે જૈવ વિવિધતા એટલે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો. પૃથ્વી ઉપર આપણને ઘણા બધા અલગ અલગ પ્રકારના સજીવોને જોવા મળતા હે ભાઈ, આ બધા અને જૈવ વિવિધતા કહેવાય, બરોબર. તેઓની વચ્ચે આંતર સંબંધો, મતલબ એમની વચ્ચે કયો કયા સંબંધો છે એ સંબંધો અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ, બરોબર, કે પર્યાવરણ સાથેનો શું સંબંધ છે. આ ત્રણ વસ્તુ જ્યારે ભેગી થાય એને કહેવાય જૈવ વિવિધતા. શું કહેવાય બેટા? જૈવ વિવિધતા. ક્લિયર છે? ચાલો આગળ વાત કરીએ, બરોબર. પ્રોફેસર અહેમદે પહેલી બુઝો તેમજ તેમના સહ અધ્યાયીઓ માટે જીવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું. જો બેટા આજે પ્રોફેસર અહેમદ હતા, પહેલા યાદ કરો તો અહીંયા યાદ કરો તો બેટા, 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 કેંગ્યુ આર્યુ એટલે કેમ આમ થયું? યસ આર્યુ. જો પહેલી અને બુઝો શું હતા? ચિંતિત હતા. શું કામ ચિંતિત હતા? કે ઓ માય ગોડ આ બધું બહુ ખતરનાક બધું થઈ રહ્યું છે, બરોબર. પ્રોફેસર અહેમદ પાસે ગયા. પ્રોફેસર અહેમદે શું કીધું કે ડોન્ટ વરી, ચિંતા ન કરો, વાય આર યુ ફિયર વેન ઇઝ હિયર એન્ડ સર ઇઝ હિયર. એવું નથી કીધું. પ્રોફેસર અહેમદ ઇઝ હિયર. અને પછી પ્રોફેસર અહેમદ ક્યાં ગયા બેટા તો કે પ્રોફેસર અહેમદભાઈ છે, દેખાય તમને પ્રોફેસર અહેમદભાઈ? આ પ્રોફેસર અહેમદભાઈ છે એ પહેલીને એ બુઝોને અને એની સાથે જેટલા પણ અભ્યાસ કરતા હતા એ બધાને ક્યાં લઈ ગયા? એ બધાને લઈ ગયા જૈવ આરક્ષિત ક્ષેત્રમાં, મતલબ જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર, મતલબ કે જ્યાં જીવાવરણ છે, મતલબ કે જ્યાં સજીવો વસવાટ કરે છે એવા વિસ્તારના રક્ષણ ધરાવતું જે ક્ષેત્ર એને જીવાવરણ કે એની મુલાકાતે લઈ ગયા. પછી તો કે તેના માટે તેઓએ પંચમઢી
જીવાવરણ સુરક્ષિત ક્ષેત્ર પસંદ કર્યું. મતલબ કયા જીવાવરણમાં લઈ ગયા હતા બેટા? પંચવટી. પંચવટી જીવાવરણ સુરક્ષિત ક્ષેત્રમાં લઈ ગયા. તમે જોઈ રહ્યા છો કે આ પંચવટી જીવાવરણ સુરક્ષિત ક્ષેત્ર છે, ત્યાં લઈ ગયા. બરાબર. તે જાણે છે કે આ ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ હિમાલયની શૃંખલાઓ તેમજ નીચા વાસના પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે. જો તેઓ શું જાણતા હતા બેટા? તો કે ભાઈ આજે પંચમઢી છે એ જીવાવરણ ક્ષેત્ર છે, એ હિમાલયની શૃંખલાઓ અને નીચા વિસ્તાર વાળા હોય, એટલે મતલબ કે હિમાલયની ટોચથી લઈને હાવ તળેટી સુધીના આ પશ્ચિમ ઘાટના જેટલા પણ પ્રાણીઓ છે અને વનસ્પતિઓ છે એના માટે સમાન છે. મતલબ બધી જ વસ્તુ આપણને અહીંયા જોવા મળશે એવું કહેવા માંગે છે. હવે આગળ આપણે ચર્ચા કરીએ. આગળ શું કહે છે? તો કે પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા અનન્ય છે. જો શું કીધું? આજે પ્રોફેસર અહેમદ હતા એમને શું હતું બેટા? તો કે એક વિશ્વાસ હતો. શું હતો? એક વિશ્વાસ હતો. એ વિશ્વાસ શેનો હતો? તો કે વિશ્વાસસર હતો કે એવો હતો કે આ જે વિસ્તાર છે પંચમઢી જે વિસ્તાર છે એમાં જૈવ વિવિધતા જોવા મળશે. મતલબ ઘણા બધા વિવિધ પ્રકારના મને સજીવો જોવા મળશે અને ઘણા બધા વિવિધ પ્રકારના મને સજીવો જોવા મળશે અને એ સજીવો છે એમાં ઘણી બધી અનન્ય છે. અનન્યનો મતલબ ઘણા બધા અલગ અલગ પ્રકારના સજીવો મને જોવા મળશે, વિવિધતા જોવા મળશે. બરોબર. તેઓએ વન કર્મચારી માધવજીને જીવાવરણ સુરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવા વિનંતી કરી. ભાઈ જો અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભાઈ એક કર્મચારી છે જેનું નામ છે બેટા માધવજી. જો દેખાય તમને એ માધવજી? હા સર, અમને દેખાય છે આ માધવજી. તો બેટા આજે તમે જોઈ રહ્યા છો આ છે એક માધવજી. ભાઈ કોણ છે બેટા? આ છે માધવજી. બરોબર. અને આ પ્રોફેસર અહેમદે માધવજીને શું કીધું કે ભાઈ તમે લોકો છે આ જે જીવાવરણ સુરક્ષિત ક્ષેત્ર છે આનું તમે મુલાકાત લેવડાવો, આવું કીધું. બરોબર. તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રનું રક્ષણ મતલબ બચાવ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. જો શું કીધું બેટા? જૈવિક મહત્વ ધરાવતું મતલબ કે જેમાં વિભિન્ન પ્રકારના સજીવો હોય, વિભિન્ન પ્રકારની વનસ્પતિઓ હોય કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા પૃથ્વી માટે. બરોબર. એને કહેવાય જૈવિક મહત્વ ધરાવતું ક્ષેત્ર. આજે જૈવિક મહત્વ ધરાવતું ક્ષેત્ર છે, બરોબર, એનું સંરક્ષણ કરવું. સંરક્ષણનો મતલબ શું થાય બેટા? રક્ષણ કરવું. આ કેવું છે? આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. કેવો ભાગ છે બેટા? આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. એવું આ માધવજીએ છે બધા બાળકોને શીખવાડ્યું. મતલબ આપણે આપણી જે જીવાવરણ છે, આપણું જે વનસ્પતિઓ છે, આપણી જે પ્રાણીઓ છે એનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વનું છે, ખૂબ જ જરૂરી છે. રક્ષણ ના કરો તો ન ચાલે, આવું કીધું. આગળ વાત કરીએ બેટા, આગળ વાત કરીએ. માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો અને સમાજના પ્રયત્નો ઉપરાંત સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત છે. જો શું કીધું બેટા? આજે માધવજી છે, બરોબર, એમણે આ બધા બાળકોને શું સમજાવ્યું? તો કે બેટા આપણે તો પ્રયત્ન કરીએ જ છીએ, બરોબર, આપણો સમાજ પણ વનસ્પતિઓ કે પ્રાણીઓ કે જંગલોને બચાવવાનો પ્રયત્ન કરે જ છે, પણ સાથે સાથે જે સરકારી સંસ્થા છે, સરકારી જે સંસ્થા છે, આ સરકારી સંસ્થા પણ પોતે શું કરે છે? તો કે મદદ કરે છે બેટા. કોની? તો કે દીકરાઓ વન અને વન્ય પ્રાણીઓના રક્ષણ. આવી વાત કરે છે. આગળ વાત કરીએ. સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. જો શું કીધું બેટા? કે જે સરકાર છે એ શું કરે? તો કે જે વન્ય પ્રાણીઓ છે, આ બધા વન્ય પ્રાણીઓ છે, વન્ય વનસ્પતિઓ છે, આ બધાના રક્ષણ માટે પોતે શું કરે બેટા? તો કે બધાના રક્ષણ માટે ઈ પોતે નિયમો બનાવે છે. અલગ અલગ બેટા જોવા જઈએ તો પદ્ધતિઓ અપનાવે છે, અલગ અલગ આયોજનો કરે છે કે જેનાથી જે વન્યજીવો છે એને એક પણ પ્રકારનું નુકસાન ન થાય. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે ભાઈ વન્યજીવ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે શું છે? સુરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે. સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર. મતલબ કે ભાઈ સરકારે શું કર્યું છે? અલગ અલગ અભયારણ્યો બનાવ્યા. વન્ય જીવ અભયારણ્ય મતલબ વનના જે જીવો છે એનું અભયારણ્ય કરવું. રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવ્યા, મોટા મોટા નેશનલ પાર્ક બનાવ્યા બેટા. જીવાવરણ આરક્ષિત ક્ષેત્રો બનાવ્યા, જેમ કે આપણે જોયું પંચમઢી છે જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર હતું કે જેની અંદર વનસ્પતિઓને બચાવવામાં આવે છે,
જેની અંદર બેટા વનસ્પતિ તો બચે પણ વન્ય જીવોને પણ બચાવવામાં આવે છે. કોઈ પણ એનો શિકાર ના કરી શકે, કોઈ પણ ત્યાંથી એક ઝાડવું પણ કાપી ના શકે. આવું બધું કરવું પડ્યું છે. શું કામ? તોને તો જ આપણી જે અમૂલ્ય ધરોહર છે, તોને તો જ આપણી જે અમૂલ્ય આ જે વસ્તુઓ છે એને આપણે શું કરી શકીએ તો કે બચાવી શકીએ એમ છે. બાકી બચાવી શકીએ તેમ નથી. તો બેટા આનું ખાસ તમારે ધ્યાન રાખવાનું. ચાલો ભાઈ, મજા આવે છે સમજવાની? હા મોજા, કન્સેપ્ટ ક્લિયર થાય છે? દરેક બચ્ચા પાર્ટીને કન્સેપ્ટ ક્લિયર થાય છે? જો મજા આવતી એક વખત વિડીયોને લાઈક કરો. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે એક વખત વિડીયોને લાઈક કરી દેવામાં આવે. જેટલા પણ બચ્ચા પાર્ટી જોઈ રહ્યા છે, જેટલા પણ બાળકો જોઈ રહ્યા છે, એ દરેક બાળકોને નમ્ર વિનંતી છે કે ફટાફટ આપણા વિડીયોને શેર કરી દો. તમારા મિત્રો સુધી આ વિડીયોને যদি શેર નથી કર્યો તો દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. કારણ કે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે હવે કન્ટિન્યુઅસ લેક્ચર આવવા મળ્યા છે અને આ દરેક લેક્ચરો તમને ખૂબ જ શીખવાડશે. બરોબર? તમારા સ્કૂલમાં તમે ભણો જ છો, તમારા ટ્યુશનમાં તમે ભણો છો, પણ એક રિવિઝન કરવું છે, એક જબરદસ્ત તૈયારી કરવી છે, એના માટે તમને ખૂબ જ આ કામ લાગશે. અને સંપૂર્ણ ચેપ્ટર આપણે ભણાવીએ છીએ. તમારા પ્રથમ સેમેસ્ટરના જેટલા પણ ચેપ્ટરો છે એ બધા ચેપ્ટરના વિડીયોઝ આવવાના છે. એટલે ખાસ તમારે આપણે આ ચેનલને બધા સબસ્ક્રાઇબ કરી દેવાની છે, ચેનલને લાઈક કરી દેવાની છે, વિડીયોને લાઈક કરી દેવાનો છે. તમારા મિત્રો સુધી આ ચેનલના વિડીયોને શેર કરવાનું ભૂલવા નથી બેટા. ઓકે, ક્લિયર છે? ડન છે? દરેક વિદ્યાર્થી મિત્રોને સમજ પડી ગઈ? યસ સર. ચાલો આગળ વાત કરીએ. હવે આપણે જોઈએ સુરક્ષિત ક્ષેત્રો વિશે માહિતી મેળવીએ. કોના વિશે માહિતી મેળવીએ બેટા? સુરક્ષિત ક્ષેત્રો વિશે. એનો આપણે પરિચય જોઈ લઈએ અને કયા કયા સુરક્ષિત ક્ષેત્રમાં પ્રતિબંધો છે એના વિશે જોઈએ. તો અહીં લખ્યું છે કે ભાઈ વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને તેમના નિવાસ સ્થાનના સંરક્ષણ માટે સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે. જો શું કીધું બેટા? અમુક એવા સુરક્ષિત ક્ષેત્રો બનાવવામાં આવ્યા છે પૃથ્વી ઉપર કે જ્યાં વનસ્પતિ સૃષ્ટિને બચાવવામાં આવે છે, પ્રાણી સૃષ્ટિને બચાવ મતલબ કે અલગ અલગ વનસ્પતિઓને બચાવીએ છીએ, અલગ અલગ પ્રાણીઓને બચાવવામાં આવે છે, તેમજ નિવાસ સ્થાનના રક્ષણ માટે. એટલે કે આ જે પ્રાણીઓ છે અલગ અલગ પ્રકારનું એનું નિવાસ સ્થાન છે, એના રક્ષણ માટે છે એ શું બનાવવામાં આવ્યા છે બેટા? સુરક્ષિત ક્ષેત્રો બનાવવામાં આવ્યા છે. આગળ વાત કરીએ. સુરક્ષિત ક્ષેત્રોમાં અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જીવાવરણ આરક્ષિત વિસ્તારનો સમાવેશ થાય છે. જો ભાઈ, સુરક્ષિત ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય બેટા? તો કે અભયારણ્યનો સમાવેશ થાય. બીજું, રાષ્ટ્રીય ઉદ્યાનોનો સમાવેશ થાય. ત્રીજું, જીવાવરણ આરક્ષિત વિસ્તારનો સમાવેશ થાય. આગળ વાત કરીએ કે પ્રતિબંધિત પ્રવૃત્તિઓ કઈ કઈ હોય? આ જે સુરક્ષિત ક્ષેત્રો છે એમાં કઈ કઈ પ્રતિબંધિત પ્રવૃત્તિઓ, મતલબ શું શું ન કરી શકાય બેટા? તો કે લખ્યું છે કે આ ક્ષેત્રોમાં વૃક્ષારોપણ, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર પ્રતિબંધિત હોય છે. જો આ સુરક્ષિત જે વિસ્તારો છે જેમ કે અભયારણ્યો છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે, જીવાવરણ છે, આ બધી જગ્યાએ શું છે? પ્રતિબંધ છે. સર શેનો પ્રતિબંધ છે બેટા? આમાં પ્રતિબંધ શેનો છે ખબર? તો કે વૃક્ષારોપણ તમે ના કરી શકો. બીજું, ખેતી ન કરી શકાય ત્યાં. ત્રીજું, ચરવું મતલબ કોઈ ગાયો કે ભેંસને તમે ગોવાળી આવો તમે ચરવા જાવ તો એ ન ચાલે. પાંચમું, વૃક્ષની કાપણી નહીં કરવાની. છઠ્ઠું, કોઈ પણ પ્રકારનો શિકારી ન થવો જોઈએ. અને ચામડા માટે પણ કોઈ પણ પ્રકારનો શિકાર ન થવો જોઈએ. આ બધા શું હોય છે? પ્રતિબંધિત પ્રવૃત્તિ. મતલબ ત્યાં પ્રતિબંધ હોય છે. આ વસ્તુ આ બધાનો શું હોય બેટા? પ્રતિબંધ હોય છે. જો આ કોઈ પણનો તમે ઓલું કર્યું તો યાદ રાખજો તમારી ઉપર કાયદેસર કેસ થઈ શકે છે અને કાયદેસર તમારી ઉપર અમુક જે ભારતીય બંધારણમાં જે કલમો છે એ કલમો તમારી ઉપર લાગી શકે એમ છે. તો આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આગળ વાત કરીએ બેટા. બરોબર, હવે આપણે જોઈએ જીવાવરણ ક્ષેત્રોના પ્રકારો અને એની વ્યાખ્યાઓ. તો જો પહેલું છે બેટા વન્ય અભયારણ્ય. વન્ય અભયારણ્ય એટલે શું થાય? તો કે એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય. જો વન્યજીવ અભયારણ્ય એટલે શું? તો કે એક એવો વિસ્તાર જંગલમાં કે જ્યાં પ્રાણીઓ તેમજ તેમનું જે નિવાસ સ્થાન છે, પ્રાણીઓ છે એમનું જે નિવાસ સ્થાન છે, બરોબર, આ કોઈ પણ પ્રકારને ખલેલ ન પહોંચે એવી રીતે એને સુરક્ષિત રાખવા. બરોબર. હવે આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન. સર કોને કહેવાય રાષ્ટ્રીય ઉદ્યાન? તો કે સમજો કે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્રે જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રકૃતિ સંસાધનોનો ઉપયોગ કરી શકે. જો રાષ્ટ્રીય ઉદ્યાનનો મતલબ શું છે કે ભાઈ વન્ય પ્રાણીઓ હોય એના માટે સ્પેશિયલ આરક્ષિત ક્ષેત્ર હોય, બરોબર, કે જ્યાં તે સ્વતંત્ર રૂપે શું કરી શકે? નિવાસ કરી શકે, રહી શકે, એક પણ પ્રકારનું નુકસાન મસ્ત રીતે રહી શકે. અને પ્રાકૃતિક સંસાધનો મતલબ પ્રાકૃતિક જે વસ્તુ છે એનો પોતે ઉપયોગી કરી શકે પ્રાણીઓ, આપણે નહીં. અને ત્રીજો દીકરો આપણે જોવા જઈએ
જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર. સર કોને કહેવાય જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર? તો કે વન્ય સજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને તે વિસ્તારમાં રહેતા આદિવાસીઓની પારંપરિક જીવનશૈલીના રક્ષણ માટેના વિશાળ સુરક્ષિત ક્ષેત્રને શું કહેવાય બેટા? જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર કહેવાય. જો જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર કોને કે એની વાત કરે છે કે ભાઈ વન્ય સજીવો છે, વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે અને એ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ છે. એ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ તમે ચિત્રમાં જોઈ રહ્યા છો. આ બધાનું રક્ષણ કરવું, એની જીવનશૈલીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય, એ જે પ્રમાણે જીવે છે પ્રમાણે જીવી શકે, કોઈ પણ પ્રકારનો ફેરફાર થયા વગર મસ્ત રીતે જીવી શકે. આને શું કહેવાય બેટા? આને કહેવાય જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર. ચાલો બીજી વસ્તુની વાત દીકરાઓ મારે તમને કરવી છે કે ખાસ તમને જો દીકરાઓ આ અમે જે ભણાવીએ છીએ એની ક્લાસ પીડીએફ તમારે જોતી હોય, સ્વાધ્યાયનું સોલ્યુશન જોતું હોય, એમસીક્યુ ટેસ્ટ જોતું હોય તો ટૂંક જ સમયની અંદર તમને 8મા ધોરણનું પોર્ટલ દેખાશે આપણી વિદ્યાકુલ એપ્લિકેશનમાં. તો ખાસ તમે વિદ્યાકુલ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો કે જેમાં તમે પાઠ્યપુસ્તકની પીડીએફ મળવાની છે, જેમાં તમે સ્વાધ્યાયનું સોલ્યુશન મળવાનું છે, જેમાં તમને એમસીક્યુ ટેસ્ટના બધી જ વસ્તુ મળવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો જે ધોરણ 6માં ભણે છે, ધોરણ 7માં ભણે છે, ધોરણ 8માં મળે છે, આ દરેક બાળ મિત્રો નમ્ર વિનંતી છે કે આ બુક્સ ને ખાસ તમે છે એ વસાવી શકો છો. કોના દ્વારા? તો કે બેટા આપણી વિદ્યાકુલ એપ્લિકેશન દ્વારા, જેમાં તમને પીડીએફ સ્વરૂપમાં બધી બુક્સ મળશે. ચાલો આગળ વાત કરીએ તો આજનો આપણો સેકન્ડ ટોપિક એ છે જૈવ આરક્ષિત વિસ્તાર. કોને કહેવાય જૈવ આરક્ષિત વિસ્તાર? તો બેટા આવો ચાલો જૈવ આરક્ષિત વિસ્તાર વિશે જોઈએ. તો હવે આપણને શું કહે છે ભાઈ? તો કે હવે બેટા આપણને પ્રોફેસર અહેમદ તેમજ માધવજી સાથે વિદ્યાર્થીઓ જૈવ આરક્ષિત વિસ્તારમાં પ્રવેશે છે. જો પ્રોફેસર અહેમદ, માધવજી અને બીજા બધા છે ક્યાં પ્રવેશે છે બેટા? તો કે જૈવ આરક્ષિત વિસ્તારમાં પ્રવેશે છે. માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષિત વિસ્તાર બનાવવામાં આવે છે. શું કીધું? કે ભાઈ જૈવ વિસ્તારને બચાવવા માટે આપણે શું કરીએ છીએ? જૈવ આરક્ષિત વિસ્તાર બનાવીએ છીએ. બરાબર. જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતા બધા જ વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોને શું કરવા? વિભિન્ન પ્રજાતિઓ. બરાબર. આગળ વાત કરીએ, કોઈ પણ ક્ષેત્રમાં જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની શું છે? જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવાનું સહાયક છે. બરાબર. અને કોઈ પણ જીવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત સુરક્ષિત વિસ્તાર પણ હોય છે. જો આ જીવાવરણ આરક્ષિત ક્ષેત્રને શું હોય છે? તો કે સુરક્ષિત વિસ્તાર હોય છે કે જ્યાં પ્રાણીઓ પોતે શું કરી શકે? એકદમ હેલ્ધી, શાંતિથી રહી શકે. બરાબર. પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં સાતપુરા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ તથા બોરી તેમજ પંચમઢી નામના 2 અન્ય પ્રાણી અભયારણ્યો પણ છે. જો આની અંદર અલગ અલગ પ્રકારના અભયારણ્યો પણ છે પંચમઢી જીવાવરણ ક્ષેત્રની અંદર. બરોબર. તો બસ આજે આપણે અહીંયા સુધી રાખીએ બેટા. તો ખાસ સૌથી બેસ્ટ ચેનલ ધોરણ 6, 7 અને 8 માટેની આપણી આ છે. તો ખાસ દીકરાઓ આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સુધી છે દીકરાઓ તમે કરજો અને કોમેન્ટમાં દિલ આપજો બેટા, દિલ મોકલજો તમને આ વિડીયો જો ગમ્યો હોય તો. બસ આજે અહીં સુધી રાખીએ છીએ. આજે નાનકડો ટોપિક પૂરો કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે નવા ટોપિક સાથે ચર્ચા કરશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.